હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો અને મજામાં જ રહેવાનું છે આપણે. અને જો અમે તો આજ પાછા જર્ની ઉપર ચાલ્યા છીએ. કેમ આજે વિહાનભાઈ બેસી ગયા છે વચ્ચે ચશ્મા લગાવીને. બોલો જય દ્વારકાધીશ કહી દો બધાને. સામુ જોઈ માંગે 20 આપે 30 એવા મારા દ્વારકાધીશ. જય મુરલીધર. જય મુરલીધર. આજે આપણે જઈએ છીએ ભાઈ કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં. હા, કેટલા સમય આ નજીક થાય છે તો આપણે નો જઈ શકે એમ થાય આપણને. ત્યાં પેલી છે ને, હવે જો ભાઈ વિહાન ને સનરૂફ વાળી ગાડી હા, ઈ તો ક્યારનો એટલે સવારથી કે છે સનરૂફ વાળી ગાડી લઈ દેવાની છે. પપ્પા સવારથી મનાવ્યો છે. ક્યારે જાવું છે, ક્યારે જાવું, સવારથી કે છે કે સનરૂફ વાળી ગાડી માટે તૈયાર થયો છે. એને ઈ નથી ખબર સાળંગપુર જવાનું. અને સાળંગપુર છે ને, આપણે કષ્ટભંજન દાદાની મૂર્તિની સ્થાપના થઈ ને ભાઈ, ત્યારે એ પછી અમે મતલબમાં જઈ જ નથી શક્યા. એ પછી આ પહેલી વાર મૂર્તિની સ્થાપના થઈ ને પહેલા આપણે ઘણા બ્લોગ એટલામાં બનાવ્યા. એમ છે સાળંગપુરનો સરસ બ્લોગ બનાવવો છે એટલે આપણે ત્યારે નિરાતે જાશું. પણ નિરાત તો ક્યારે આવી જ નહીં. હા, અને આજે અંજાર આવ્યા છે અને આજે શનિવારે છે એટલે બંને કામ થઈ જશે ભાઈ. એટલે એમ થયું કે ભાઈ ચાલો આજે બધા કાર્તિક ને આજે ક્લાસમાં જવાનું છે નહીં, અને એને પેલી વોલીબોલની પ્રેક્ટિસમાં આજે નથી, એટલે એને આવવાનું થઈ ગયું સાથે. નહીં તો આજે જો હોત ને તો પાછું આપણું કઈ નક્કી રહેત નહીં આજે. એવું થાય બધું. એટલે હવે આપણે ચલો કષ્ટભંજન દાદાનું નામ લઈને દ્વારકાધીશને યાદ કરીને આપણી જર્ની શરૂઆત કરીએ. બોલો કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. બોલો દ્વારિકાધીશની જય. સરોજ રજ નિજ મન મુકુર સુધા. 3:30 થયા છે. વિહાનભાઈ ને ઊંઘ આવવા માંડી. પાછળ કીધું જઈને હું સુઈ જા, પણ આમ જો પાછો આગળ આવી ચાલુ કર્યો ને પાછો આગળ આવી ગયો. બરાબર, બેઠકે આવી ગયો પાછો. એને મતલબમાં સુઈ જવું છે, પણ પેલી ગાડી લેવાની છે ને એની રાહ છે. હું એટલા માટે ઊંઘ તો જોઈએ નાકમાં કેટલી કરી. એટલે તેને સોવું છે, પણ તો પછી નીંદર આવી જશે તો ગાડી રહી જશે એવું છે ને. હું એટલે સૂતો નથી. વિહાન પવન ચક્કી જો વિહાનની ગાડીનું ડેસ્ટિનેશન આવ્યું ને, જેથી અમારે ગાડી લેવાની છે જાનભાઈ દેરડી, ત્યાં એ સુઈ ગયો જો. અત્યાર સુધી રાહ જોતો હતો કે ભાઈ મારે ગાડી લેવી છે. હવે એને સરપ્રાઈઝ આપી દેવાની છે. હું હમણાં નીચે ઉતરીને ગાડી લઈ આવું ફટાફટ. આ બધાને ગાડીમાં જ બેસાડે, એમને બેસાડે એટલે રહેવા દઉં છું, અને પછી એને સરપ્રાઈઝ આપે. ઉઠે ને ત્યાં ગાડી આપી દઉં. જો મોસ્ટ ઓફ છે ને સામેની સાઈડમાં છે ને ત્યાંથી જ રમકડા લઉં છું. સનરૂફ વાળી લેવાની છે. હા, સનરૂફ વાળી જીત પકડી. આ સનરૂફ વાળી ગાડી જોવે. ચાલો હવે અહીંયા છે ને તમે એ લોકો બધા બેસો, હું ફટાફટથી સામેથી લઈ આવું છું. સારું, ગાડી આવી જ. પણ પપ્પા કલર પણ લઈ આવ્યા. કલર જો 3 કલર લાવ્યો છું. જો કયો લેવો છે વિહાન? રેડ લેવી છે, એ કન્ફ્યુઝ થઈ જશે. કયો બ્લેક લેવી છે, ત્રણેય કલર મસ્ત લાગે. હે કે વ્હાઈટ લેવી છે, બ્લેક લેવી છે? ત્રણેય લઈ લ્યો. હાલો સરસ. ઉપર હું ત્રણ નહીં, પાછું એને ચાલુ જ રહેવાનું વિહાન. હા, એક લેવાની હોય આમાંથી, 3 નો લેવાની. બોલ બ્લેક લેવી છે ને? આ તો હું બ્લેક લેતા હું. લે ભાઈને પેમેન્ટ આપી દો. હો રીમ ઝીમ ગીરે સાવન સુલગ સુલગ જાए मन भीगे आज इस मौसम में लगी कैसी उजल. વાહ 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 લતાબેન વાહ. વરસાદ ચાલુ થઈ ગયો છે ને મસ્ત મજાનો. જો ઘડીક વરસાદ આવે છે ને ઘડીક વરસાદ જતો રહી છે. એવું જ છે આજે ભાઈ. ક્યારેક આવે ને ક્યારેક જતો રહી છે. હવે જોઈએ આગળ કેટલો વરસાદ આવે એમ. બરાબર ને ભાઈ? અહીંયા તો જબરદસ્ત વરસાદ છે. મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ, જોરદાર નું. હો, ક્યાંક વરસાદ છે ને ક્યાંક તડકો છે. હા, દસા પહોંચ્યા ને તો ત્યાં બધે પાણી ભરાયેલા હતા. એટલે ત્યાં વરસાદ સારામાં સારો આવી ગયો છે. અહીંયા પાછું તમે જુઓ ને તો અહીંયા એક છાંટે નથી એમ લાગે. જો એકદમ કોરું કપાટ છે. આગળ પાછું આમ અંધારે છે. બધું ભેગું છે ભાઈ. અત્યારે કાંઈ આમાં નક્કી છે નહીં. વિહાનને ગાડી મળી ગઈ એટલે વિહાનભાઈ બેસી ગયો છે શાંતિથી. હા, એને નીંદર નિરાત લે જ નહીં. શાંતિનો આવી રીતે છે ને ભાઈ, ગમત ગુલાલ કરતા કરતા પહોંચી જશું હમણાં સાળંગપુર. શિફ્ટ વાળા ભાઈ ને એમ લાગે છે કે હું ધીમે ધીમે જાઉં, પણ આપણે એની સાઈડ કાપીને આપણે આગળ જતા રહીએ.
કે આપણે તો સમય પર પહોંચવું છે ને પાછું ભાઈ. હા તોય આપણે લિમિટ સ્પીડ જ રાખીએ કે હા, અમે અમારી ડ્રાઇવિંગ ની ભાઈ છે ને સ્પીડ મેક્સિમમ છે ને ભાઈ 80 આજુબાજુની હોય છે, 60 થી 80 ની વચ્ચેની જ હોય છે. અને જ્યારે 4 ટ્રેક ઉપર એક્સપ્રેસ વે ઉપર હોય ને ત્યારે 100 થી 110 હોય છે. હા. બસ મેક્સિમમ એટલું, જેટલું આપણી કેપેસિટી હોય એનાથી થોડુંક નીચે ચાલવાનું, એનાથી અપ નહીં જવાનું. એટલે ક્યારેય છે ને ભાઈ મતલબમાં બનવા સંજોગ ગમે ઈ બની શકે પણ ક્યારે આપણે પ્રોબ્લેમ ન આવે. ભેંસું કેવી નાઈસ છે. શું વાત છે બેસ. વાહ વાહ. ડૂબી નહીં જતી હોય કેટલા ઊંડા પાણીમાં છે. એમ ના ડૂબે, એને ખબર જ હોય. ઊંડા પાણીમાં તરે કાઈ. હા, એનું બધું હવે ભગવાને બધું સેટ કરેલું જ હોય ભાઈ, આમાં કઈ ચિંતા ન કરવાની હોય આપણે. ગઢડા પહોંચી ગયા કેમ? હા, ગઢડા પહોંચી ગયા. અને અહીંયાથી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. જો આ રસ્તો આપણે વિડિયો બનાવ્યો તો already સમોસા આપણે- ખાતા મને ચલાવીને થકવાડી દીધી હતી તો Vlog યાદ અહીંયા રહેશે. બનાવ્યો જ છે એટલે જોઈ લેજો. ખાસ આગળ જ વ્લોગ બનાવેલો છે આપણે ગઢડા આવ્યા ને ત્યારે બંને મંદિરના આપણે જૂના નવા મંદિરના દર્શન કરાવ્યા છે. એટલે જે મિત્રો એ વ્લોગ ન જોયો ખાસ જોજો. આપણે સ્વામિનારાયણ આપણે ગઢડા ધામનો ગઢપુર ધામનો વિડીયો બનાવ્યો છે. અને અહીંયા વરસાદ આવી ગયો છે અને ગઢડાના રસ્તા છે ને ભાઈ આવા છે. આવા જ છે બરાબર. નાગલ પર આવ્યા ને અહીંના છે ને ભાઈ ભૂંગળા બટેટા છે ને વખણાય છે. આપણને આઈડિયા નથી કેવા આવતા હોય, જો કોઈ ખાધા નથી આપણે કોઈ હોય દિવસ. હા તો ભાઈ જરૂરથી કોમેન્ટ્સમાં કહેજો કે ભાઈ એના ભૂંગળા બટેટા ખરેખર જે વખણાય છે એવા જ છે કે ખાલી બસ વાતું જ થાય છે. જો અહીંયા સાઈડમાં બંને સાઈડ આવશે રોડની. જો અહીંયા તમે એક લગભગ મહેશભાઈ છે, હા મહેશભાઈ એક છે આ બાજુ અને આ બાજુ દેવ, બંને સાઈડ છે. જો હા, હા, હા. એક આ બાજુ છે. હા દેવના ને હા, અને આ મહેશભાઈ. મહેશભાઈ. વરસાદ તો જો બોટાદમાં અત્યારે આવી ગયો છે ને, અહીંયા જો પાણી ભરેલા છે ને એટલે હમણાં જ વરસાદ આવ્યો છે. એમ તો ચાલુ છે અત્યારે છાટા છૂટી તો, પણ સારો વરસાદ આવી ગયો હશે. બોટાદની શરૂઆત થાય ને એટલે સાથે સાથે આપણે છે ને ભાઈ ટ્રાફિકનો સામનો કરવાનો રહે. તો આ રોડ ઉપર હજી ઓછું ટ્રાફિક મળે. ગઢડા રોડ ઉપર વધારે ટ્રાફિક આપણને છે ને યાર્ડ વાળા બસ સ્ટેશન વાળા રોડ ઉપર વધારે મળે ટ્રાફિક. 2000 વર્ષ લાગ્યા ભાઈ બોટાદનું ટ્રાફિક પાર કરવામાં. કેમ કે રસ્તામાં ખાડા એટલા છે અને પાણી ભરેલું હોય ને એટલે અંદાજે ન આવે આપણને કે ભાઈ અંદર કેટલો ઊંડો ખાડો હશે એમ. એટલે 2000 વર્ષ લાગી ગયા અને ફાઇનલી અમે બોટાદનું ટ્રાફિક ક્રોસ કરી દીધું છે અને પહોંચી ગયા છીએ હવે સાળંગપુર હાઈવે ઉપર. હવે અહીંયાથી 10 કિલોમીટરનો રન રહ્યો છે આપણે સાળંગપુર દાદાએ દર્શન કરવા માટેનો. એટલે હવે ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને હવે વચ્ચે બીજું કઈ લેવું છે નહીં. લેવું છે નહીં, સીધા મંદિરે તે દર્શન કરે. દર્શન તો જો અંદર શૂટિંગ તો અલાઉડ નથી. હવે અહીંયાથી છે ને આગળ જ તે છે ને મેં શું કામ ના પાડી એનું કે આગળ કઈ નથી લેવું, કેમ કે આગળ એક ગામ આવે છે, એમની ફ્રેન્ડ નું ગામ છે. એવું છે. સેથળી આવશે હમણાં એટલે તો સેથળી તો લેવું જ પડશે. એટલે મેં કીધું ખાસ તો મારી ફ્રેન્ડ છે જલપા, એનું ગામ છે. મારી લંગોટી ફ્રેન્ડ છે. એટલે અત્યારે એમના ઘરે જો અમે એમને કોલ કર્યો નથી અને જાણી નથી કરી, કેમ કે અત્યારે જો એમને જાણકારી આપી હોય તો રિટર્નમાં ટાઈમ રહેશે તો લઈ જાજો ને રિટર્નમાં ટાઈમ રહેશે તો લઈ જશું. બાકી જો ટાઈમ નહીં રહે તો કોઈ પ્રોમિસ છે નહીં. એટલે અમે અત્યારે કોઈ એમને જાણકારી આપી નથી કે અમે નીકળ્યા છીએ. હવે જોઈએ ટાઈમિંગ ઉપર આધાર છે, કેમ કે હજી આપણે દાદાના દર્શન કરી અને પછી આગળ બીજી એક જગ્યાએ જવાનું છે. ત્યાંથી અમારે વાત થઈ હતી ને એટલે એને કીધું જરૂર અહીં આવો, ક્યાં જવાના છીએ એ હવે તમને આગળ જાણકારી આપશું. અત્યારે તો પહેલા આપણે હવે દાદાના દર્શન કરવાના છે, એ કામ કરવાનું છે. સેથળીમાં પૂગી ગયા છે. મારી ફ્રેન્ડ નું ગામ છે. મારી ફ્રેન્ડ અહીંયા સાસરે છે. અમને મેં ના પડી હતી ને પેલા કે ભાઈ આપણે કોલ નથી કર્યો ને અત્યારે નથી કરો રિટર્નમાં, તો એનાથી રહેવાનું નહીં ને એટલે એને તરત કોલ કર્યો. એને કોલ કર્યો ને એટલે એ બિચારા સામે રાહ જોઈને જ ઉભા રહ્યા. ટેરેસ પર રસ્તા ઉપર જ છે. આવી રીતે ટેરેસ પર જ ઉભા હતા રાહ જોઈને. ગાડી ગઈ ને એટલે તો અમે એમને કીધું છે ભાઈ રિટર્નમાં ટાઈમ રહેશે ને તો ચોક્કસથી 5 મિનિટ તો 5 મિનિટ આવી જશું એમ. એવી રીતે અત્યારે પ્રોમિસ તો આપી દીધું છે. પહોંચી ગયા સાળંગપુર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં. કેમ બોલો કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. અહીંયા છે ને ભાઈ ટ્રાફિક અંદર હશે અત્યારે, બહાર તો ગાડી નથી દેખાતી વધારે. શનિ અને રવિવારે તો ટ્રાફિક હોય જ છે અહીંયા. આમ તો દરરોજ હોય પણ શનિ રવિમાં વધારે હોય છે. શનિવાર છે એટલે ટ્રાફિક તો હશે જ.
અને વરસાદ સાથે સાથે છે વરસાદ જો છે હારવાર એટલે શું છે અંદર આપણે અહીંયા પાર્કિંગની સુવિધા તો અંદર છે જ તે એટલે એ બહુ ઇશ્યુ નથી રહેતા. તો અંદર પાર્કિંગ ફૂલ હોય ને તો પછી આપણે પાર્કિંગ પછી અલગથી ગોતવું પડે છે. હવે જોઈએ હવે આગળ ચલો. ટ્રાફિક તો છે હો આજે આ છે ને આ સાઈડ એ બસ સ્ટેશન છે સાળંગપુર. ના ગેટ આવી ગયો. ગેટ આવી ગયો અને હવે આપણે છે ને આપણી ગાડી લઈ જવાની છે અંદર. અહીંયાથી આ મેન એન્ટ્રી છે. અહીંયાથી આપણે ગાડી પાર્ક કરવાની છે અંદર. ધીમે ધીમે છે ને આ લોકોએ અહીંયા છે ને ભાઈ બહુ સુવિધા વ્યવસ્થિત બધી કરી દીધી છે. મેનેજમેન્ટ ઘણું સુધરી ગયું છે હવે. કેમ કે હવે શું છે ધીમે ધીમે અહીંયા ડેવલપમેન્ટ વધતું જાય છે એવી રીતે પબ્લિકનું પણ અહીંયા ગણો તો પબ્લિકનો ઘસારો વધતો જાય છે. પબ્લિક વધારે આવે છે હવે. હવે આપણે આપણું પાર્કિંગ ગોતીએ. ગાડી પાર્ક કરી દીધી છે. નિહાનભાઈ ઓછી ઉઠ્યા છે તેને પપ્પાને કે મને તેડી લ્યો. જો મસ્ત મજાનું વાતાવરણ છે હવે. આ છે ને ધર્મશાળા છે. આ જે જોઉં છું ને તમે એ ધર્મશાળા બતાવું. પાછો કેમેરો આ બાજુ જ રાખ્યો હવે. હા કરે ઈ પોતે જો એને બતાવે નહીં પાછો. મને એમ થાય તમે મને કહો છો. અને આપણે હવે સૌથી પહેલા આપણે મંદિર દર્શન કરવા માટે જોયા છે બરાબર. પછી જોઈએ જે આપણે પેલું આપણે હનુમાનજીની મૂર્તિ જોવાની છે એ પણ જોઈએ પણ પહેલા આપણે દર્શન કરવા જઈએ. મારા વાળ એટલા ઉડે છે ને ખુલ્લા છે ને. પવન કેટલો છે. પવન બહુ છે. મંદિર પરિસર પાસે પહોંચી ગયા છીએ હવે. અને વિહાનને ભાઈ મેં એમને આપી દીધો છે કે તમે તેડી લ્યો. હવે મારે નથી તેડવું, હવે તમે તેડી લ્યો. થોડી વાર એ તેડી લેશે ને. જો ભાઈ ટ્રાફિક અત્યારે છે ને અત્યારે અમે કીધું હતું ને ટ્રાફિક શનિ રવિમાં તો હોય જ છે અહીંયા દાન ભેટ ડોનેશન પ્રસાદ એનો સ્ટોલ છે. અને અલગ અલગ જો અહીંયા પરિસર મંદિર પરિસરમાં ઘણા તમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ જોવા મળશે. અને પબ્લિક ઘણું છે પણ આ વાંધો નથી. દર્શનની લાઈન જો કન્ટિન્યુ ચાલુ જ છે એટલે વધારે ટાઈમ તો નહીં લાગે. અને આપણે ધ્વજાજીના દર્શન કરી લ્યો દાદાની. કષ્ટભંજન દાદા. હવે અહીંયાથી જો અલગ અલગ લાઈન શરૂ થઈ જશે પુરુષો માટે અને સ્ત્રીઓ માટે. હવે બે વિભાગમાં વેચાઈ જવાનું છે બરાબર. હવે દર્શન કરી લઈએ. અંદર જો શૂટિંગ લેવા દેશે તો લઈ લેશું. અહીંયાથી ઘણા લોકો લે છે અંદરની ખબર નથી. જોઈ લઈએ અંદર. ચલો. દર્શન કરી લો બધા. દર્શન જો કરી લીધા અને આશા રાખીએ છીએ કે તમે પણ સરસ મજાના દર્શન કરી લીધા હશે. અંદર વિડીયો શૂટિંગ ફોટોશૂટની મનાઈ નહોતી એટલે આપણે શૂટિંગ લઈ શક્યા છીએ. અને હવે તારા મમ્મી ક્યાં છે, વિહાન ક્યાં છે એ ખબર છે નહીં. હમણાં મળી જશે. એટલામાં જ ક્યાંક હશે પટાંગણમાં જ તે ક્યાંક આજુબાજુમાં જ આંટા મારતા હશે. બાકી તો બીજું તો શું હોય છે બીજે ક્યાંય ન હોય ને તો જ્યાં શૂઝ કાઢ્યા હોય ને ભાઈ ત્યાં તો એ હોય જ. અને અહીંયા જો ભાઈ મેં કીધું ને એમ અલગ અલગ ઘણા પરિસરમાં મંદિર ને અલગ અલગ બધા સભાગૃહ ને બધું બનાવવામાં આવ્યું છે. અને પાછળ તમે જે જુઓ છો ને ભોજનાલય છે. અને લગભગ કહેવામાં આવે છે કે એશિયાનું સૌથી મોટું ભોજનાલય છે એમ. એટલે અત્યારે આપણે વધારે ડિટેલમાં તો અહીંયા શું છે સમય પણ ઓછો છે એટલે આપણે બધું તો નહીં લઈ શકીએ. પણ ક્યારેક એવો સમય લઈને આવશું કે બધી ડિટેલ વાઇઝ આપણે વિડીયો બનાવશું. ચલો હવે કાર્તિક તારા મમ્મીને ગોતીએ આપણે. અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને પાછળ તમે મારી પાછળ જોવો છો હનુમાનજીની મહાકાય મૂર્તિ છે. અને આજે શનિવાર છે ને તો ટ્રાફિક ઘણું છે અને આરતીનો પણ સમય થઈ ગયો છે અને વરસાદ પણ આવવાનો ટાઈમ થઈ ગયો. જો વરસાદ કેટલું મસ્ત વાતાવરણ છે બધું. જો લઈ આવ્યો છું રક્ષાસૂત્ર. દાદાને ધરાવેલા રક્ષાસૂત્ર આવી ગયા છે આપણા હાથમાં. હવે ચાલો હવે મોડું થાય છે. હવે આપણે મૂર્તિને લીધું શૂટિંગ. હા થોડુંક લીધું છે. ત્યાં જઈને મારે ફોટોશૂટ કરવું છે તો હા ચાલો જલ્દી. દાદાની મૂર્તિના ભાઈ તમે બધા દર્શન કરી લ્યો. અમે તો જો શાંતિથી કરી લીધા છે દર્શન. અને ભાઈ મહાકાય મૂર્તિ છે ને જો
ખાલી આમ એની આંખ તમે જુઓ અહીંયા પેલું કહે ને ભૂત પિચાસ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા સંકટ તે હનુમાન છુડાવે મનક્રમ વચન ધ્યાન જો લાવે જય કષ્ટભંજન દાદા. હવે આપણને બીજું કહે તો વ્યસન નથી, પણ આ ભાઈ જો અહીંયા જો પાન વેચે છે તો મીઠા પાન લઈ લીધા છે ભાઈ 4 આપણે ચારેય માટે. દાદાના સાનિધ્યમાંથી વિદાય લેવાનો સમય આપણે થઈ ગયો છે. આજે છે ને ભાઈ સમય અમારી પાસે ઓછો હતો એટલે એટલે અમે પછી વધારે સમય અહીંયા આજે ફાળવી નથી શક્યા. બાકી જો આ જે અહીંયા છે ને ભાઈ આ યાત્રિક નિવાસ છે અહીંનું બરાબર છે. પછી સામે તે જે તમે જોવો છો ને એ વિશાળ ભોજનાલય છે અને સામે આપણે દાદાનું મંદિર છે અને પટાંગણમાં ઘણા બધા બીજું છે, ઘણું છે અને ઘણા રિસોર્ટ ને ઘણું બની ગયું છે, ઘણું બધું છે ને. હા એટલે રસ્તા ઉપર ઘણી રિસોર્ટ જોઈ આપણે. અને અમે અત્યારે જો એક જગ્યાએ જઈએ જ છીએ બરાબર છે અને ખૂબ સરસ જગ્યા છે અને અમારી ઈચ્છા ઘણા સમયથી હતી, પણ આજે થોડોક સમય અહીંયાથી બચાવી અને ત્યાં જઈએ છીએ સ્પેશિયલી વિઝિટ માટે. એટલે હવે 4 થી 5 કિલોમીટર થતું છે. 5 કિલોમીટર આપણે સમજો ને કે તમે બોટાદથી સાળંગપુર આવો છો અને સાળંગપુરથી તમે બરવાળા સાઈડ જાઓ છો ને ત્યાં વચ્ચે રિસોર્ટ આવે છે. હવે એ રિસોર્ટ કયું છે શું છે બધું હવે ત્યાં જઈને અમે તમને બહુ સરસ બતાવીએ છીએ. રિસોર્ટ છે, તમે અમારી સાથે જ ચાલો અને બતાવીએ તમને. અને ફરી હવે જ્યારે પણ અમારી પાસે વધારે સમય હશે ને ત્યારે આપણે આ સાળંગપુર ધામનો વ્યવસ્થિત આખો માહિતી સાથેનો વિડીયો પણ બનાવશું. તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો અને વિડીયોને શેર જરૂરથી કરજો. કોમેન્ટ્સમાં જય કષ્ટભંજન દેવ, જય દ્વારકાધીશ જરૂરથી લખજો. જે રિસોર્ટની વાત કરતા હતા ને એ જગ્યા પર આપણે આવી ગયા છીએ. શ્રી કષ્ટભંજન દેવ રિસોર્ટ ક્લબ અને ફૂડ કોર્ટ છે ભાઈ અહીંયા. અને જો બહારથી જ તમે જુઓ જબરદસ્ત ભાઈ અહીંયા એક્ટિવિટીઝ સાથેની બધી જો સ્વિમિંગ પુલની મજા માણી શકો છો, ઘણું બધું છે. અને બીજું તો ખાસ તો કે ભાઈ અમારા પ્રજાપતિનું જ છે. હવે જઈએ આપણે અંદર અને શક્ય હોય એટલું અત્યારે કવર કરશું, બાકી તો જોઈએ હવે સમય ઓછો છે એના માટે. ચાલો મળીએ જલ્દી. પહોંચી ગયા છીએ કષ્ટભંજન દેવ રિસોર્ટ એન્ડ ક્લબમાં અને હવે મુલાકાત લઈએ અંદર. જો અહીંયા છે ને આ ફૂડ કોર્ટ છે આખું રુદ્રાક્ષ રેસ્ટોરન્ટ કરીને છે અને સાથે અલગ અલગ બધા અહીંયા તમને જોવા મળી જાય અલગ અલગ બધી વેરાયટી. અને કુંડળથી તો સાવ નજીક જ છે અને કષ્ટભંજન દેવથી 7 થી 8 5 થી 10 કિલોમીટરની વચ્ચેની લગભગ રેન્જ છે અહીંયા. અને આગળ જ જાઓ એટલે બરવાળા આવી જાય છે, ધંધુકા અને વલભીપુર વાળો રસ્તો આવી જાય છે. અને શાંત વાતાવરણ છે અહીંયા પણ. આપણને એમ થાય ને ગીરમાં જ શાંતિ હોય છે, એવું નથી ભાઈ, અહીંયા શાંત વાતાવરણ છે. એટલે હવે જોઈએ અંદર જઈને હવે થોડી વાર. ગીરની બહુ યાદ આવે. ગીરની તો યાદ આવે જ છે ને ભાઈ, આપણે દિલમાં વસેલું છે. તો ચાલો અંદર જઈએ તો. હા જો આ છે ને રુદ્રાક્ષ રેસ્ટોરન્ટ છે અને અમે અહીંયા જો હવે ચા કોફી પી લીધા છે અને અત્યારે હવે અહીંયાથી અમે જઈએ છીએ રિસોર્ટમાં અંદર. આ જો અંદર રિસોર્ટનો નજારો છે ભાઈ. અહીંયા દિવેશભાઈ આ સાયકલિંગ પણ રિસોર્ટ તરફથી આપે અમે ને? હા જો બાળકો જો અહીંયા સાયકલિંગ કરે છે હો ભાઈ, બધા હે. આ જનરલી આપણે છે ને જોવા મળતું નથી આવું. આ મેં ફર્સ્ટ ટાઈમ જોયું કે રિસોર્ટમાં આ રીતની સુવિધા અહીંયા આપે છે ભાઈ. જો હવે અંદર રિસોર્ટમાં આવી ગયા છીએ. વધારે તો અત્યારે આપણે જેટલું લઈ શકીએ એટલું અત્યારે લઈએ છીએ બરાબર છે. જો આ બધા કોટેજ જ છે અહીંયા. આખું એક્સપ્લોર તો પછી આપણે કરશું આરામથી, પણ અત્યારે છે ને જો ભાઈ અહીંયા તમારે છે ને લગભગ અહીંયા લાઈવ ઓર્કેસ્ટ્રા થતું હશે ભાઈ, જો એની માટે છે. અને તમારે કોઈ પાર્ટી વગેરે કરવી હોય તો પણ અહીંયા થઈ જતી હશે. અને અહીંયા જાતે જો ભાઈ સ્વિમિંગ પુલ છે મસ્ત મજાનો. અને બાળકો માટે જો અહીંયા એક નાની એક્ટિવિટીઝ માટે કંઈક ગોઠવેલું છે, સ્લાઇડર એ છે. અને હા કોટેજ આખા રાઉન્ડમાં જ છે, આખા સળંગ રાઉન્ડમાં છે અને સ્વિમિંગ પુલ છે ને વચ્ચે છે. અને અહીંયા દિવેશભાઈ આપણને કીધું ને હમણાં કે 2-3 અલગ અલગ કેટેગરીમાં છે. એટલે એ આપણે મેં કીધું ને એમ જ્યારે અહીંયા સ્ટે માટે આવશું ને ત્યારે આપણે કોટેજ અંદરથી આખા ત્યારે એક્સપ્લોર કરશું એમ. બાકી એક વસ્તુ છે કે અહીંયા આવવા જેવું છે બરાબર, એ ફાઇનલી છે. કેમ કે છોકરાઓને બાળકોને બધાને મજા આવશે એમ.
અને આ એરિયામાં ક્યાંય આવું રિસોર્ટ છે નહીં, મારી નજરમાં ક્યાંય આવ્યું નથી આજ સુધી. બરાબર, એટલે હું એ ખાતરીથી કહું છું એમ. હવે જો અહીંયા ઇન્ડોર ગેમની સુવિધા છે અને બાકી ઘણી બધી સુવિધા છે, પણ હવે અત્યારે તો બધું અમે લઈ શકશું નહીં. બરાબર છે, એટલે અત્યારે અમે ફક્ત અમે પોતે પહેલાં વિઝિટ કરી લઈએ છીએ અને અમે એવું પણ નક્કી કર્યું છે કે એક નાઇટ એક સ્ટે માટે એક દિવસ આવશું, 24 કલાક અહીંયા ફાળવશું, ત્યારે આપણે આખો રિસોર્ટ છે ને વ્યવસ્થિત એક્સપ્લોર કરશું. બધા રૂમ ને એનિમિટીઝ કેટલી અહીંયા છે, બીજી કઈ કઈ સુવિધા છે, શું રેટ છે, રૂમ રેટ છે, બધી ડિટેલ ત્યારે તમને અમે આપશું. બરાબર છે, એટલે હવે આજે તો હવે અમે અહીંયા પેલા રાઉન્ડ મારી લઈએ. બરાબર છે, અને શાંત જગ્યા છે અત્યારે. અમે તમને કહી દઈએ છીએ કે આટલા એરિયામાં અમે જોયું ને એકદમ શાંતિવાળો રિસોર્ટ અમને આ જગ્યાએ લાગ્યો, અને આ એરિયામાં લગભગ રિસોર્ટ છે નહીં આટલા એરિયામાં ક્યાંય. એટલે તમે કોઈ પણ જો સાળંગપુર આવતા હોય ને તો ભાઈ અહીંયા શ્રી કષ્ટભંજન દેવ રિસોર્ટ છે, રિસોર્ટ ક્લબ એન્ડ રિસોર્ટ ને, હા, ત્યાં જરૂરથી મુલાકાત લેજો. બરાબર, હવે આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નવા બ્લોગમાં જલ્દી મળશું. કોમેન્ટ બેલ આઇકન જરૂરમાં દબાવજો અને કોમેન્ટ્સમાં જય કષ્ટભંજન દેવ જરૂરથી લખજો. હા, જય દ્વારકાધીશ જરૂરથી લખજો. ચાલો, નવા બ્લોગમાં જલ્દી મળીએ.